નમસ્કાર. આજે તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ સવારે 10 કલાકે હઠીસિંહ ની વાડી દિલ્હી દરવાજા બહાર અમદાવાદ ખાતે હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું શબ્દ સંપદા શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શબ્દ સંપદા શીર્ષક અંતર્ગત આજે જૈન સાહિત્ય સર્જક હેમરાજજીના જૈન સાહિત્ય ગ્રંથ કલાવતી રાસ વિશે માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી વક્તવ્ય આપશે અને જૈન સાહિત્ય સર્જક પ્રીતિ વિમલજીના જૈન સાહિત્ય ગ્રંથ મૃગાંકુમાર પદ્માવતી રાસ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત આપણે મધ્યયુગ અને મધ્યયુગ પહેલાનો હેમયુગ જે કહેવાય છે એ દરમિયાન જે જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં જે સાહિત્ય સર્જન કર્યું છે એના વિશેના વ્યાખ્યાનનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સુબીરભાઈને વિનંતી કે સૌપ્રથમ પ્રીતિબેન પંચોલીનું સ્વાગત કરે. સુબીરભાઈને વિનંતી કે કીર્તિદાબેન શાહનું સ્વાગત કરે. આભાર સુબીરભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી જૈન સાહિત્ય સર્જક હેમરાજજીના જૈન સાહિત્ય ગ્રંથ કલાવતી રાસ વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ માન્ય શ્રી કીર્તિદાબેન શાહ એ જૈન સાહિત્ય સર્જક પ્રીતિ વિમલજીના જૈન સાહિત્ય ગ્રંથ મૃગાંકુમાર પદ્માવતી રાસ વિશે વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા ને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી પ્રીતિબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. નમસ્કાર. જય જિનેન્દ્ર. શબ્દ સંપદા અંતર્ગત પ્રેરક શ્રી વિજયશીલ ચંદ્રસુરી મહારાજ સાહેબને વંદન. મારા આદરણીય ડોક્ટર શ્રી કીર્તિદાબેન, મનીષભાઈ, સર્વે રસજ્ઞ શ્રોતાજનો, આજે હું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ કલાવતી રાસ વિશે વાત કરીશ. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ નારી તુ નારાયણી. કૃતિ કલાવતી રાસ કરતા પૂજ્ય હેમરાજજી 1712 રચના સંવત અને લેખન સંવત 1752 રચના થઈ આણંદમાં અને 1752 લખાયેલી કૃતિ રાધનપુરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ અને અધ્યાત્મ મંદિર તરફથી પ્રકાશિત થઈ એ કૃતિ વિશે વાત કરવાની છે. કરતા હેમરાજજી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક મજબૂત કવિ
રાસ પરંપરાના નિયમોને અનુસરીને ખૂબ સુંદર રચના કરી, બહુ ખૂબ સુંદર સર્જન કર્યું. સ્ત્રી નાયિકા કેન્દ્રમાં સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એની આંતરિક શક્તિ, એની અધ્યાત્મ શક્તિ, એની ધાર્મિક ભાવના, એને દ્રઢ સંકલ્પ, આ બધી બાબતો ઉપર રાસનો આધાર લઈને એક નાયિકાને ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. કર્તા જૈન, એમની કૃતિમાં સંગીત, વાર્તાત્મક તત્વ, આ બધું જ કૃતિમાં આપણને સરસ રીતે જોવા મળે. કર્તા વિશે વિશેષ પરિચય પ્રાપ્ત થતો નથી, પણ પૂર્ણિમા ગચ્છના ગુરુ વિનય પ્રભસુરી એમની પરંપરામાં તૈયાર થયેલા, પણ કર્તા પોતે એટલા જ વિવેકી અને વિનમ્ર. ગ્રંથની શરૂઆતમાં એમણે ગુરુને વંદન કર્યા છે. ઘણીવાર શિષ્ય તૈયાર થઈ જાય પછી ગુરુને ભૂલી જતા હોય છે અને સ્વચ્છંદ રીતે વિચરતા હોય છે, પણ આ કર્તા એક અનોખા કર્તા છે. પ્રારંભમાં જ ગુરુને ભાવથી વંદન કરીને, સરસ્વતીને પ્રણામ કરીને કૃતિની શરૂઆત કરે છે. કલાવતી રાસ લોકપ્રિય કૃતિ, લોકપ્રિયતાને પામેલી કૃતિ અને લોકજીવનને સ્પર્શતી કૃતિ. કલાવતી એક સાધિકા તરીકે રજૂ થાય છે અને લોકમાતાના રૂપમાં સ્થાન પામે છે. કલાવતી સંયમ માર્ગ સ્વીકારે છે. એક નારીની જે વેદના, સંઘર્ષ કેવા હોય છે, તો કલાવતીને આપણે મધ્યકાલમાં આપણે જોઈએ છીએ. પ્રાચીન સમયમાં નજર કરીએ તો વેદમાં ઘોષા, અપાલા, વિશ્વવારા, વાગાંભૃણી, આ બધી ઋષિકાઓએ સંઘર્ષ વેઠીને, ઘણી બધી મહેનત કરીને, જીવન સામે લડીને એક પોતાની આગવી પ્રતિભા ઊભી કરી હતી. એ પ્રાચીન સમયનું પ્રતિનિધિત્વ કરતી ઋષિકાઓ હતી. એ જ રીતે ઉપનિષદમાં ગાર્ગી, મૈત્રેયી, એમનું પ્રદાન પણ ખરેખર સ્મરણીય છે. ત્યારબાદ રામાયણ, મહાભારતમાં નજર કરીએ, ત્યાં દ્રૌપદી, સીતા. મધ્યકાલમાં આવીએ છીએ તો કલાવતી પણ આ પાત્રોની સાથે સમકક્ષ ઊભી રહી શકે એવું એનું વિશેષ પ્રદાન આજે જોવાનું છે. આ બધી સ્ત્રીઓ કેવું પ્રદાન! કુંતી, ગાંધારી, અનસુયા, એકે પતિને ન દેખાય પોતે આંખે પાટા બાંધ્યા, એકે દેવોને ખોળે બેસીને રમાડ્યા, એક દેવો પાસેથી પોતાના મૃત પતિને પાછી લાવી. આ જે સ્ત્રીઓ થઈ ગઈ, જે નાયિકાઓ થઈ ગઈ, ઋષિકાઓ થઈ ગઈ, એમનું પ્રદાન ખૂબ અનેરું હતું. અને એવી જ આ કલાવતી જે મુશ્કેલીમાં પતિ એનો ત્યાગ કરે છે, છતાં પણ સંઘર્ષ સામે લડે છે. અને આજે પણ અંધારા ખૂણે કોઈ આવી દેવી કન્યાનું સ્થાપન હશે જ. આ સ્ત્રીઓને સમાનતા નથી જોઈ, સત્તા નથી જોઈતી, પણ સમાનતા જોઈએ છે. દેવી નથી બનવું, પણ સ્ત્રી તરીકે જીવવું છે. ઝબકતી સ્ત્રી તરીકે જીવવું છે. એ જ એમનું એક આર્ય નારીત્વ છે. અને કલાવતી પણ એક આપણને જીવન સંદેશ સાથે આપે છે. છંદોબદ્ધ રચના, રસ, અલંકારો, દુહા, ચોપાઈ વગેરેથી અલંકૃત આ કૃતિ કવિ હેમરાજે આપની સમક્ષ કલાવતીના માધ્યમ દ્વારા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. અને નારી સંવેદનાનો એક સુંદર દસ્તાવેજ છે કલાવતી રાસ. એટલે સ્ત્રી પાત્રનું સુંદર નિરૂપણ કરતી આ કથા, આ રાસ વિશે આપણે વાત કરીશું. પ્રારંભમાં જ કવિએ ગુરુને વંદન, સરસ્વતીને વંદના કરીને કૃતિની શરૂઆત કરે છે. શરૂઆતમાં જ કવિ એક ધ્યાન દોરે છે કે પોતાની કૃતિમાં રસ ક્ષતિ ન થાય, બીજાનું સાંભળનારનું ધ્યાન બીજે ન જાય, એ માટે ધ્યાન દોરી તરત જ કહે છે કે કચ્ચપચ્ચ વી કથા વી શૃણી, એટલે કે આડી અવળી વાતોમાં કોઈ ધ્યાન આપશો નહીં. હું જે કથા કે રાસ કહેવા માંગુ છું એ તરફ આપ સૌ આપનું ધ્યાન રાખશો. પ્રારંભમાં જ કવિની એક સુંદર ટકોર કરી છે, કચ્ચપચ્ચ વી કથા વી શૃણી.
સાંભળ્યો સૌ નારી. કલાવતી કહતા કહું ઉલટ ધરી અપાર, કચપચ વી કથા મૂકીની સાંભળ્યો નર નારી. અહીંથી કૃતિની શરૂઆત કરે છે. કલાવતી મુખ્ય કેન્દ્ર સ્થાને છે. ત્યારબાદ અહીંયા કૃતિની શરૂઆત બાદ રાજા, શંખ રાજા અને દત્ત મંત્રી બંનેની વાતચીત વાર્તાલાપ શરૂ થાય છે. શંખ રાજા મંગલાવતી નગરીનો રાજા પોતે મંગલાવતી નગરી કેટલી સમૃદ્ધ છે એની વાત પોતાના મંત્રી સાથે કરતા હોય છે કે મંગલાવતી નગરી કેવી, ત્યાં કાપડીનો વેપાર કરનારા, ઝવેરાતનો વેપાર કરનારા ઝવેરીઓ છે. એટલે જ્યાં ઝવેરીઓ હોય, કાપડના વેપારીઓ મહાજન હોય, એ નગરી કેવી સમૃદ્ધ હોય એની વાત કવિ કરે છે. અને મંગલાવતી નગરી કેટલી સમૃદ્ધ છે એનો પોતે રાજા છે એ વાત પ્રારંભમાં મૂકી છે. અને ત્યારબાદ જે કોઈ કાપડના વેપારી, ઝવેરીતના વેપારી છે એ લોકોના નામ સાથેનો ઉલ્લેખ પણ કરતાએ બહુ સુંદર રીતે કર્યો છે કે લાલચંદની લક્ષ્મીચંદ, પ્રેમચંદની પરમાનંદ, સકલ ચંદ અતિ સોમજી, વસ્તપાલ વેલઉ વીરજી. સૂતરિયાએ નામ મી કહ્યા, કાપડિયાવલી દિલમાં લહ્યા, નામ સુણ્યો તેહના સૌ, નિંદા વિચય મ કર્યો બહુ. આ રીતે ગ્રંથની શરૂઆતમાં પહેલી ઢાળમાં, બીજી ઢાળમાં પોતાની નગરી વિશેનું વર્ણન, પોતાની નગરીમાં કેવા પ્રકારના વ્યવસાય ચાલે છે, નગરી કેવી સમૃદ્ધ છે એનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે. શંખ રાજા પોતે પોતાના મંત્રી સાથે આ રીતે વાતચીત કરતા હોય છે ત્યારે સુભટ નામનો એક મંત્રી જે દેશ પરદેશ ફરીને આવ્યો હોય છે તે આવે છે અને રાજાને કૌતુક થાય છે. રાજા પ્રશ્ન કરે છે કે મંત્રી સુભટ, તમે ક્યાં જઈને આવ્યા? જે કંઈ જોયું હોય એનો મને નિર્દેશ કરો, એનું વર્ણન કરો. અહીં કર્તાની કુતૂહલ વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિનો આપણને સુંદર પરિચય થાય છે. સુભટ જણાવે છે કે કલિંગ નામનો દેશ છે અને ત્યાં જે રાજા છે જયસેન, દેશ કલિંગને જોયવું અહી ઠાણ દેખીની મોહી. કલિંગ નામનો દેશ છે, ત્યાં જયસેન રાજા, એની દીકરી કલાવતી ખૂબ સુંદર છે, પણ રાજાને ચિંતા સતાવે છે એના લગ્નની, અને રાજા બહુ ચિંતિત છે. એના માટે સ્વયંવર મંડપની રચના કરી છે અને એનું જે તૈલ ચિત્ર મેં આલેખ્યું છે એ આપને હું બતાવું. રાજા પેલો સુભટ જે છે એ કલાવતીનું ચિત્ર જે આલેખ્યું હોય છે એ બતાવે છે ને રાજા મંત્રમુગ્ધ થઈ જાય છે. અને રાજાને એમ થાય છે કે હું પણ મારા મંત્રી સાથે તે દેશમાં જઉં. કલિંગ દેશ બહુ દૂર, વચ્ચે ખૂબ ગાઢ જંગલ, જવાનું ખૂબ કઠિન હોવા છતાં પણ પોતાના મંત્રીને તૈયાર કરીને ત્યાં જવા માટે તૈયાર થાય છે. મંત્રી, દત્ત મંત્રી અને રાજા બંને ત્યાં પહોંચે છે શિલાશય નામની નગરીમાં. સ્વયંવરની જે રચના થઈ છે, મંડપની રચના, ત્યાં જઈને બેસે છે. પણ રાજાને પણ ખબર છે કે કલાવતીએ જે એક સમસ્યા પૂરે એની સાથે લગ્ન વરમાળા પહેરાવવાનો એને નિર્ધાર કર્યો હોય છે. રાજા અને મંત્રી બંને સ્વયંવરમાં જાય છે. કલાવતી આવે છે અને આવીને પ્રશ્ન કરે છે. પ્રત્યેક રાજા હોય છે જુદા જુદા દેશના, કારણ કે જંબુદ્વીપ એમના ભરત ક્ષેત્રમાં 32 દેશ, આ 32 દેશના રાજાઓ ત્યાં હાજર હોય છે. એમાં આ જયસેન, આ દત્ત મંત્રી બને ત્યાં પહોંચે છે અને કલાવતી આવીને પ્રહેલિકા મૂકે છે. કોણ દેવ ધર્મ કહું રાજીયા, ત્યાં શંખ રાજા કહે છે, વિતરાગ સેવે તે દુખી ન હોય, દયા ધર્મથી સમકિત પાલે. કોણ દેવ ધર્મ કહું રાજીયા, સાંભળી સવી અણ બોલ્યા રહ્યા, તવ શંખરાય કહી સુણી સખી, વિતરાગ સેવી તે દુખી ન હુઈ, દયા ધર્મ સુ સમકિત પાલી, એહવઉ જૈન ધર્મ અજુઆલી, તવ કન્યાઈ વરમાલા ટવી, વર કર્યસે ભલી હતી. આ રીતે કલાવતી આવીને જે પ્રહેલિકા મૂકે છે, શંખ રાજા એનો ઉત્તર તરત આપે છે અને કલાવતી શંખ રાજાના ગળામાં વરમાલા અર્પિત કરે છે. જયસેન રાજા ખૂબ ધામધૂમથી બંનેના લગ્ન કરાવી આપે છે અને વિદાય વખતે
કર્યાવર સાથે દીકરીને વિદાય આપે છે અને શીખ આપે છે. પોતાની દીકરીને સાસરે વળાવે ત્યારે શીખ આપે, જમાઈને પણ સાથે શીખ આપે છે. બંને કલાવતી અને રાજા બંને પોતાના નગરમાં પાછા ફરે છે. ખૂબ સ્વાગત સાથે નગરજનો એમને પ્રવેશ કરાવે છે. ત્યારબાદ બંનેને શૃંગાર રસનું વર્ણન છે, પ્રણય કીડાનું વર્ણન કરેલું છે કવિએ. ત્યારબાદ કલાવતી ગર્ભધાન ધારણ કરે છે અને 5મા મહિને સીમંતનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. ત્યારે રાજા એના બધા જ દોહદ પૂર્ણ કરે છે. કલાવતીને પિયર મોકલવાની તૈયારી કરતી વખતે કલાવતીને એનો ભાઈ જે સોનાના કડા અને વસ્ત્રો આપ્યા હોય છે એ પહેરીને કલાવતી રાજા પાસે જાય છે. રાજાને મનમાં એમ થાય છે કે આ દાગીના અને વસ્ત્રો મેં તો આપ્યા નહોતા, આ ક્યાંથી ધારણ કર્યા. કલાવતી પણ તે સમયે કોઈ સ્પષ્ટતા કરતી નથી. મળવા જાય છે પણ સ્પષ્ટતા નથી કરતી કે કોના આપેલા દાગીના અને વસ્ત્રો છે. રાજાને શંકા ઉત્પન્ન થાય છે. રાજા પણ ત્યાં અધ્યાહાર રહે છે. એ સમયે રાજાએ પણ જે પૂછવું જોઈતું હતું કે આ કોના વસ્ત્રો અને અલંકાર, અને કલાવતી પણ સ્પષ્ટતા કરતી નથી, ત્યાં શંકા ઉત્પન્ન થાય છે. અણધાર્યું બોલેલું કેવું પરિણામ સર્જે એ બાબતનો અહીં નિર્દેશ થાય છે. રાજાને મનમાં શંકા જાય છે અને એમ થાય છે કે ચોક્કસ કલાવતી કોઈ અન્ય સાથે હશે જ, જેની સાથે એ આનંદ કરતી હશે. એવી શંકાના કારણે પોતે મંત્રીને બોલાવીને વાત કરે છે. મંત્રી ઘણું સમજાવે છે છતાં પણ રાજા માનવા તૈયાર નથી, વાત સ્વીકારવા તૈયાર નથી. પછી રાજા ચાંડાલને બોલાવીને કલાવતીનો ત્યાગ કરવાનું અને 2 કાંડા કાપી નાખવાની વાત કરે છે. ચાંડાલ કલાવતીને જંગલમાં લઈ જાય છે અને વાત કરે છે કે રાજાએ મને આદેશ આપ્યો છે એટલે મારે આ કામ કરવાનું છે. મારી ઈચ્છા બિલકુલ નથી, છતાં પણ મારે આ એક આધીન થઈને કામ કરવાનું છે, મને માફ કરશો. કલાવતી તે જ વખતે કહે છે ચાંડાલને, તમને જે કામ સોંપ્યું છે તે તમે સુખેથી કરો. મારા કર્મનો કોઈ દોષ હશે એટલે મારે આ કર્મ ભોગવવાનું છે, એ હું ભોગવી લઈશ. અહીં કલાવતી પોતે અન્યને દોષ દેતી નથી, પણ પોતાના કર્મનો સ્વીકાર કરીને ચાલે છે અને સુખ દુઃખ મનમાં લાવતી નથી. આપણને નરસિંહ મહેતાની એક કડી યાદ આવે, સુખ દુઃખ મનમાં નાણીએ, ટાળ્યા તો કોઈ ના ટળે. આ જે વેદાંતની ભાવના, વેદાંતની જે ઘોષણા નરસિંહ મહેતાએ કરેલી છે, એ વાતને કલાવતીએ પચાવી છે, એ સ્પષ્ટ થાય છે. ચાંડાલ કલાવતીના હાથ કાપીને 2 કાંડા કાપી નાખે છે અને નીકળી જાય છે. કલાવતી જંગલમાં ભટકતી ભટકતી વિલાપ કરતી, ખૂબ વિલાપ કરે છે, પોતાના કર્મને દોષ આપે છે. અને આ બાજુ ચાંડાલ એના 2 કાંડા જે કાપેલા છે એ લઈને રાજા પાસે જાય છે અને બતાવે છે કે આ 2 કાંડા મેં એના કાપ્યા. તે રાજા એના જે કડા હોય છે કાંડાના, એ કડા ચાંડાલને આપે છે. ચાંડાલ કડા લઈને સોની પાસે જાય છે, પણ એ પહેલા કલાવતી ખૂબ રડતી હોય છે, વિલાપ કરતી હોય છે અને પોતાના ભાગ્યને આ દોષ આપતી આપતી કલાવતી પોતે ઓલંબ આપે છે અને શાસન દેવી પ્રસન્ન થાય છે. પોતે પુત્રને જન્મ આપ્યો હોય છે, પુત્રને કેવી રીતે ખવડાવીશ આ બધી ચિંતામાં, આ બધી વ્યગ્રતામાં પોતે દુઃખી થતી થતી જ્યારે શાસન દેવીને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, ઓલંબ આપે છે, શાસન દેવી પ્રસન્ન થઈને એના હાથ 2 કરી આપે છે. આ બાજુ ચાંડાલ ને જે કડા ભેટ આપ્યા હોય છે રાજાએ, એ કડા ભેટ લઈને સોની પાસે ચાંડાલ જાય છે ગળાવા માટે. સોની પૂછે છે કે આ કડા તમે ક્યાંથી લાવ્યા? એટલે પેલો ચાંડાલ કહે છે કે આ રીતની જે ઘટના બની છે એની વિષય વસ્તુ સોનીને કહે છે. એટલે સોની કહે છે આ વાત ચાલો આપણે રાજા પાસે જઈએ અને વાત કરીએ કે તમે જે શંકા કરી છે એ ખોટી છે. સોની ચાંડાલ કડા લઈને રાજા પાસે આવે છે. રાજાને પણ પોતાની ભૂલ માટે બહુ જ પસ્તાવો થાય છે, ખૂબ દુઃખી થાય છે અને એમ થાય છે
કે પોતે બહુ જ ખોટું કામ કર્યું, બહુ જ પસ્તાવો થાય છે. ત્યારબાદ આ બાજુ કલાવતી પુત્રને જન્મ આપીને જ્યારે સાસન દેવીને પ્રાર્થના કરે, વિનંતી કરે છે, ત્યાં એક તાપસ આવે છે. તાપસ આવીને કલાવતીને પોતાના આશ્રમમાં લઈ જાય છે. અન્ય તાપસો પણ કલાવતીને એનો વૃત્તાંત, એની સ્થિતિ બધી પૂછે છે. કલાવતી પોતે બધા જ વૃત્તાંતની વાત કરે છે, જણાવે છે. તાપસ આશ્રમમાં કલાવતી રહે છે, ત્યાં તાપસો એની સેવા કરે છે. આ બાજુ રાજાને એમ થાય છે કે મારે કલાવતીને મળવું જોઈએ, એટલે પોતાના રસાલાને તપાસ કરવા મોકલે છે કે ક્યાં છે કલાવતી, એની તપાસ કરો. એના જે સૈનિકો, માણસો, અશ્વદળ, પાયદળ બધા તપાસ કરીને આવે છે. રાજાને જણાવે છે કે કલાવતી તો તાપસ આશ્રમમાં છે. રાજા ફરી ત્યાં જાય છે પોતાના માણસો સાથે અને કલાવતીને મળવા આશ્રમની બહાર રાજા પોતે વિનંતી કરે છે કે મારે કલાવતીને આ રીતે મળવું છે. એની પૂછપરછ પછી કલાવતીને બહાર બોલાવે છે, બહાર આવે છે તાપસની સાથે કલાવતી. રાજા પોતાની સર્વ વાત કરે છે ને કલાવતીને કહે છે કે મેં જે કંઈ કર્યું એ ખોટું થઈ ગયું છે, ક્ષમા માગે છે પોતે. પરંતુ કલાવતીના મનમાં જે ખૂબ ગુસ્સો ભરાયેલો હોય છે અને રૌદ્ર સ્વરૂપે કલાવતી રાજાને કહે છે, જ્યારે મારી ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે તમે મને કેવી પરિસ્થિતિમાં મારો ત્યાગ કર્યો. જે સમયે તમારે મને સુખ આપવું જોઈતું હતું એ સમયે તમને ખ્યાલ ન આવ્યો. કયા કારણોથી તમે મને મારી ઉપર શંકા કરીને મારો ત્યાગ કર્યો. આવો જે કઠોર શબ્દોમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને આખરે શાંત થાય છે. રાજા ફરી પાછી આલોચના કરે છે, ક્ષમા માગે છે. કલાવતીને કહે છે, મારી સાથે ચાલ, રાજ્યમાં શાંતિથી સુખેથી રહીશું, ધર્મનું આચરણ કરીશું એમ. આખરે કલાવતી રાજા સાથે આશ્રમમાંથી નીકળીને બાળક સાથે મહેલમાં આવે છે. શાંતિથી બંને રહેતા હોય છે. પણ કલાવતી સંસારની વચ્ચે રહીને પણ પોતે ધર્મનો ત્યાગ કરતી નથી. ધર્મનું એટલું જ એણે ધારણ કરી રાખ્યું છે. અને રાજાને પણ વિરક્ત થાય એ માટે એવા બધા કથાનકો સંભળાવે છે કે જેથી રાજાને પણ થોડોક સંસાર પ્રત્યેનો મોહ ઓછો થતો જાય. આ રીતે બંને ધર્મની ઉપાસના કરતા કરતા, ધર્મનું આચરણ કરતા કરતા એ સમયે એક મુનિ ત્યાં આવે છે. એનું વ્યાખ્યાન સાંભળવા, એમને મળવા માટે રાજા અને કલાવતી બંને જાય છે. કલાવતી પૂછે છે કે મારા કયા કર્મના હિસાબે મારે આ ભોગવવાનું થયું. ત્યારે મુનિ એમને સમજાવે છે કે વિક્રમ રાજાની નગરીમાં, મહેન્દ્રનગરમાં વિક્રમ રાજા હતા, એની ગુણવંતી રાણી હતી અને એની તું દીકરી હતી પૂર્વભવમાં. રાજા જ્યારે રાજ્યમાં બેઠા હતા સભા ભરીને, અને કોઈએ એક પોપટ ભેટ આપ્યો. એ પોપટ તારી સાથે ધર્મનું આચરણ કરતો હતો. ધર્મનું આચરણ કરતા કરતા એ પોપટને જ્ઞાન થયું. પોપટે એવું નક્કી કર્યું કે હું ઈશ્વરનું સ્મરણ કરીને પછી જ જમીશ. આ જાતિ સ્મરણને કારણે એકવાર પોપટ બીજા બધા પક્ષીઓની સાથે જાત્રા કરવા નીકળી ગયો. ત્યારે તું ગુણવંતી રાણીની દીકરી હતી, લીલાવતી, તું દુઃખી થઈ પોપટના જવાના કારણે. ત્યારે તારી માતાએ તને સમજાવ્યું હતું કે પોપટને તે છૂટો રાખ્યો એટલે પોપટ ઉડી ગયો, હવે તું એને પાંજરામાં રાખજે. પોપટ જ્યારે પર્યટન કરીને પાછો આવે છે ત્યારે કલાવતી એની 2 પાંખો કાપી નાખીને એને પાંજરામાં પૂરે છે. એટલે ત્યાં એને સમજાવે છે કે આ જે પાંખો તે કાપી નાખી હતી, એ પોપટ ત્યાંથી ફરી અહીં શંખ રાજા થાય છે, તું એની દેવી થાય છે સ્વર્ગલોકમાંથી ચવીને, અને એના ફળ રૂપે તારા 2 કાંડા અહીં કપાયા. કર્મની થિયરી ખૂબ સુંદર રીતે કર્તાએ રજૂ કરી છે. કોઈ પણ કર્મ હોય, સારું કે ખરાબ, અવશ્ય ફળ આપે છે. ઘણીવાર કર્મનું ફળ તરત પ્રાપ્ત થતું હોય છે, પણ જ્યારે કર્મ, સંચિત કર્મ વધારે હોય
ત્યારે પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી ખરાબ કર્મનો ઉદય નથી થતો, પણ પુણ્યનું કર્મ પૂરું થતા એ જે સંચિત કર્મ રહેલું છે, ખરાબ કર્મ, એ ગમે તે જન્મ થાય પણ ફળ અવશ્ય આપે જ છે. સારા કર્મનું ફળ ખૂબ સારું મળે છે, ખરાબ કર્મનું ફળ દુઃખી કરે છે. મહાભારત એક યુદ્ધ કથા નથી, કર્મનો ગ્રંથ છે. ભગવદ્ ગીતા પણ કર્મનો ગ્રંથ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બંને ગ્રંથો કર્મને આધીન છે. ભલે મહાભારતમાં યુદ્ધ કથા વર્ણવવામાં આવી હોય, પણ અંતે તો વિજય પાંડવોનો, કૌરવોનો ન્યાય, અહંકારના કારણે એમનો જે થયો પરિણામ, પાંડવોની નીતિને કારણે એમનો જે વિજય થયો તે કર્મને આધીન ભગવદ્ ગીતા પણ. અને કલાવતી રાસ, ભગવદ્ ગીતા અને મહાભારત ત્રણેયનો ગ્રંથનો સાર એક જ છે, કર્મ છે અને અંતે વિજય છે. જે તે કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલે કર્મની જે વાત છે તે ખૂબ સુંદર રીતે કર્તાએ આ કલાવતીના પાત્ર દ્વારા આપણને સમજાવી છે. અને સ્ત્રી એક ભલે સ્વીકારવામાં ન આવે, એની જે આંતરિક શક્તિ છે, એની જે અધ્યાત્મ ચેતના છે, એકનો સુંદર નિરૂપણ આ કલાવતીના પાત્ર દ્વારા કરવામાં આવ્યું છે. 1712માં લખાયેલી કૃતિ કર્મની બીજી વાત સાથે યાદ કરીએ તો રામાયણમાં દશરથ રાજાએ છોડેલું બાણ, જ્યારે શ્રવણના માતા પિતાના મૃત્યુ થાય છે, શ્રવણનું મૃત્યુ થતા એના માતા પિતા એને જે કહે છે કે મારા પુત્ર વિયોગે જે મૃત્યુ થયું એવું જ તારું મૃત્યુ પુત્ર વિયોગે થજો. અને કોઈ પણ પરિસ્થિતિમાં આ જે પરિસ્થિતિ આપણે જોઈએ છે કે દશરથ રાજાનું મૃત્યુ રામ વિયોગે થયું, કર્મ જે પ્રકારે ભોગવવાનું થાય છે આ વ્યક્તિને, એની વાત આ કલાવતીના પાત્ર દ્વારા આપણને મૂકવામાં આવી છે. 1712 રચના સંવત અને 1752માં લખાયેલી કૃતિ, કર્તાએ પોતે જ લખેલી કૃતિ, રાધનપુરમાંથી પ્રાપ્ત થયેલી કૃતિ, એના ઉપરથી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. પ્રકાશિત કૃતિમાં એના રૂઢિપ્રયોગો પણ આપવામાં આવ્યા છે. મિન મેઘ ગણવું એટલે ઓછું વધતું થવું, ઊંઘ ઉઠીને વેચીને ઉજાગરો લેવો એટલે સામે ચાલીને મુસીબતો અપનાવવી, રોયા ન જડે રાજ, એ જ પ્રમાણે દેશી શબ્દો, કાર્તિક માસે સામે ચાલ્યા, પોપટ આલિયું પરણવા, સોરઠી જેવા દેશીય શબ્દોનો પ્રયોગ. અને સાથે સાથે શબ્દકોશ પણ આપવામાં આવ્યો છે કે આ ઘઉં એટલે આગળનો, કુકર કૂતરો, ગુડી એટલે ધજા, આવા દેશીય શબ્દ પ્રયોગો અને કહેવતો વગેરેનો આ કૃતિમાં સુંદર સમન્વય કરવામાં આવે છે. અને આ કલાવતી રાસ એ કરતા હેમરાજની કર્મની થિયરી ઉપર આધારિત, કર્મને વિશેષ પ્રાધાન્ય આપતી આ કૃતિ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો ઉત્તમ એક નમૂનો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.